ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, દેડિયાપાડા ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી, જેમાં દેડિયાપાડાના પીએસઆઈ શ્રી ગઢવી સાહેબની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા। પીએસઆઈ શ્રી ગઢવી સાહેબે તમામ સમાજને અપીલ કરવામાં આવેલ કે કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવા મેસેજ કે વિડીયો ગ્રુપમાં શેર કરવા નહીં। સર્વ સમાજને તકેદારી રાખવા જાણ કરવામાં આવે છે અને સૂચના પછી પણ કોઈ ધાર્મિક લાગણી દુભાય કે કોઈ ખોટા વિડીયો વાયરલ માલુમ પડશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ ઇકબાલ સોલંકી, દેડિયાપાડા। આગેવાનો છો તો તમે બધાએ ખાસ તમારા લેવલે જે કંઈ હોય બધાને સમજ કરવી કે કોઈ જાતની ખોટી પોસ્ટ ધર્મને લાગણી દુભાય કોઈની એ કોઈ જાતની પોસ્ટ આપણે કરવાની નથી। અને તેમ છતાં તમારા ધ્યાનમાં કોઈ પણ વસ્તુ આવે તો અમારું પોલીસનું તરત ધ્યાન દોરજો। હાલ નવરાત્રિના તહેવાર ચાલુ હોય જે શાંતિપૂર્ણ ભાઈચારાથી ઉજવાય છે તે રીતે બધાએ એમાં સાથ સહકાર આપવો અને તહેવારની ઉજવણી કરવાની। બંને કોમ માટે કોઈ જાતનું કાંઈ હોય તો અમારું પોલીસનું ધ્યાન દોરવું, બરાબર? આપની કાંઈ રજૂઆત કરી શકો છો? છે કોઈ રજૂઆત? કઈ રજૂઆત નહીં કરી આપણે અહીંયા શાંતિ સામાન્ય તો કેવું છે કે આપણે અહીંયા કોઈ દિવસ વર્ષોથી કેવું કે એવું લાગતું જ નથી કે ભાઈ આવું બે સમાજ હોય, એક પરિવાર જેવું જીવન જીવી રહેલા છે અત્યારે। એ સારી વાત છે, પણ છતાં અત્યારે હાલનો માહોલ એવો છે કે તમને આગેવાનો છો હિન્દુ અને મુસ્લિમ બંને, આપણે અત્યારે નવરાત્રિના તહેવારો શાંતિમય ચાલી રહ્યા છે। તહેવારો અનુસંધાને આપણા સમાજના કોઈ પણ યુવાનમાંથી કોઈ એવા વ્યક્તિ દ્વારા કોઈ સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ નહીં થાય જેનાથી એકબીજાની લાગણી દુભાય, એની ખાસ તકેદારી રાખવાની છે। ભાઈચારાથી જે રીતને તહેવારો ઉજવાય છે એ રીતના આપણે ઉજવણી કરી છે। તેમ છતાં તમારા ધ્યાનમાં કોઈ પણ વસ્તુ નાની પણ આવે તો અમને પોલીસને તમારે પહેલાં ધ્યાન દોરવાનું કે ભાઈ આ રીતનું છે, એ રીતનું સોશિયલ મીડિયામાં કોઈ જાતના એવા મેસેજ નહીં કરવાના કે જેનાથી એકબીજા ધર્મને લગતી કોઈ લાગણી દુભાય, કોઈ પણ નહીં, બરાબર છે? અને શાંતિમય વાતાવરણમાં તહેવારો ઉજવાય એમાં તમારે અમને પોલીસને સહકાર આપવાનો છે। તમને ક્યાંય પણ એવું લાગતું હોય તો તમે અમારું ધ્યાન દોરી શકો છો। બીજું કાલ ક્રિકેટનો મેચ છે એ અનુસંધાન પણ તમે જોઈ લેજો, બરાબર છે? કોઈ જાતનું ઉલ્લાસમાં આવીને કોઈ એકબીજાને લાગણી દુભાય એવા કોઈ જાતના કાર્ય નહીં કરવાના।